હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 એસએસસી બોર્ડ માટે ખૂબ જ મહત્વનો હોય એવા એસે રાઇટિંગનું ડિસ્કશન કરવાના છીએ. આજના એસે રાઇટિંગનું ટાઇટલ છે માય પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન. સ્ટુડન્ટ્સ, એસેની શરૂઆતમાં જ આપણે કોટેશન લખીશું. આઈ નેવર ડ્રીમ અબાઉટ સક્સેસ, આઈ વર્ક ફોર ઇટ. આનો અર્થ શું થાય? હું સફળતાના કદી પણ સ્વપ્ન જોતું નથી, હું સફળતા માટે કામ કરું છું. આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 10. હું ધોરણ 10નો વિદ્યાર્થી છું. આઈ એમ પ્રિપેરિંગ ફોર માય બોર્ડ એક્ઝામ ધીસ ડેઝ. અત્યારના દિવસોમાં હું મારા બોર્ડ એક્ઝામની તૈયારી કરું છું. જનરલી, સામાન્ય રીતે, અ સ્ટુડન્ટ ઓફ એસએસસી, ધોરણ 10નો વિદ્યાર્થી, ઇઝ વેરી મચ પ્રેશરાઇઝ્ડ. એને ખૂબ જ દબાણ કરવામાં આવે છે ફ્રોમ ઓલ સાઇડ્સ. બધી જ બાજુથી એને દબાણ કરવામાં આવે છે કે ભાઈ તમારે રિઝલ્ટ સારું લાવવાનું છે. બટ આઈ એમ રેડી ફોર ઇટ. પણ હું આના માટે તૈયાર છું. ગમે તેટલું જ પ્રેશર હોય, હું એ પ્રેશર હેન્ડલ કરવા માટે તૈયાર છું. આઈ ગેટ અપ એટ 5 AM એવરી ડે. હું દરરોજ સવારે 5 વાગે જાગું છું. આઈ ગેટ રેડી. હું તૈયાર થાઉં છું. એન્ડ સ્ટાર્ટ રીડિંગ અરાઉન્ડ 5:15 AM. અને લગભગ 5:15 હું વાંચવાનું શરૂ કરી દઉં છું. આઈ રીડ ટિલ 7:15 AM. હું 7:15 સુધી વાંચું છું. દેન આઈ ટેક બ્રેકફાસ્ટ. પછી હું બ્રેકફાસ્ટ લઉં છું, નાસ્તો કરું છું. એન્ડ ગો ટુ માય કોચિંગ ક્લાસ ફ્રોમ 7:30 AM ટુ 9:30 AM. નાસ્તો કર્યા પછી હું મારા કોચિંગ ક્લાસે જઉં છું અને મારા કોચિંગ ક્લાસનો સમય છે 7:30 થી 9:30. એટ 9:45 AM અને 9:45 આઈ રિટર્ન. હું પાછો આવું છું. એન્ડ ડુ માય હોમવર્ક ટિલ 10:30. અને 10:30 સુધી હું મારું હોમવર્ક કરું છું. આઈ ગેટ રેડી. પછી હું તૈયાર થાઉં છું. એન્ડ ગો ટુ સ્કૂલ ધેન. અને પછી સ્કૂલે જાઉં છું. આઈ હેવ માય સ્કૂલ ફ્રોમ 11 AM ટુ 5 PM. મારી સ્કૂલનો સમય છે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો. ઇન ધ ઇવનિંગ અને સાંજે આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ફોર એન hour. સાંજે હું મારા મિત્રો સાથે એકાદ કલાક રમું છું. અરાઉન્ડ 6:30 PM અને લગભગ 6:30 આઈ સ્ટાર્ટ માય રિવિઝન. હું મારું રિવિઝન શરૂ કરું છું. ઓફ એની વન સબ્જેક્ટ. મારા કોઈ એક વિષયનું હું રિવિઝન શરૂ કરું છું. એટ 8:30 PM અને સાંજે 8:30 વાગે આઈ ટેક ડિનર. હું જમી લઉં છું. એન્ડ વોચ ટીવી ફોર એન hour. અને એકાદ કલાક માટે ટીવી જોઉં છું. ફ્રોમ 9:30 PM ટુ 10:30 PM. અને ત્યારબાદ 9:30 થી 10:30 સુધી આઈ સોલ્વ પેપર ઓફ વન ઓફ મેઇન સબ્જેક્ટ્સ. હું મારા એકાદા મેઇન સબ્જેક્ટના પેપરને પણ સોલ્વ કરું છું. આઈ સ્ટ્રિક્ટલી ફોલો માય ટાઈમ ટેબલ. મેં આ ટાઈમ ટેબલ બનાવ્યું છે એને હું સ્ટ્રિક્ટલી ફોલો પણ કરું છું. આટલું કર્યા પછી એકાદું કોટેશન લખીશું. વર્ક હાર્ડ ઇન સાયલન્સ એન્ડ લેટ ધ સક્સેસ મેક નોઇઝ. યાદ રાખજો મિત્રો, વર્ક હાર્ડ ઇન સાયલન્સ એન્ડ લેટ ધ સક્સેસ મેક નોઇઝ. ત્યારબાદ આઈ યુઝ વેરિયસ ટેકનિક્સ ઓફ મેમોરાઇઝેશન. યાદ રાખવા માટે હું અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરું છું. લાઇક એટલે જેવી કે લિસનિંગ, રાઇટિંગ એન્ડ ડિસ્કસિંગ. કઈ કઈ પદ્ધતિઓ છે? લિસનિંગ, રાઇટિંગ એન્ડ ડિસ્કસિંગ. આઈ રીડ ધ ટેક્સ્ચ્યુઅલ લેસન્સ ફોર 2 or 3 times. ટેક્સ્ટબુકના જે લેસન્સ હોય એને હું 2-3 વાર વાંચું છું ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્ટેન્ટ, કે જેથી હું એ વિષય વસ્તુને સમજી શકું. આઈ ઈટ સિમ્પલ ફૂડ નાઉઅડેઝ. અત્યારના દિવસોમાં હું સાદું ભોજન લઉં છું. આઈ અવોઇડ ઓલ ટાઈપ્સ ઓફ કોલ્ડ ડ્રિંક્સ એન્ડ ફાસ્ટ ફૂડ. હું અત્યારના દિવસોમાં દરેક પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડને અવોઇડ કરું છું, એટલે ટાળું છું. ટુ કીપ માયસેલ્ફ હેલ્ધી. આના પાછળનું કારણ શું છે? કે ભાઈ હું મારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માંગુ છું. એના જ લીધે કોઈ પણ પ્રકારનું કોલ્ડ ડ્રિંક્સ કે પછી ફાસ્ટ ફૂડ લેતો નથી. આટલું કર્યા પછી એક કોટેશન લખીશું. એટ ગુડ, ફીલ ગુડ. માય પેરેન્ટ્સ આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ મી ઇન માય પ્રિપેરેશન. મારી તૈયારીમાં મારા પેરેન્ટ્સ હંમેશા તૈયાર હોય છે. ધે નેવર પુટ એની રિસ્ટ્રિક્શન ઓન મી. તેઓ મારા ઉપર કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન્સ એટલે કે દબાણ કે પ્રતિબંધ નાખતા નથી. ઓન ધ કોન્ટ્રારી, આનાથી ઉલટું, દે એડવાઇઝ મી ટુ ગેટ રિલેક્સ. તેઓ મને સલાહ આપે છે કે તમારે રિલેક્સ રહેવું જોઈએ. એન્ડ એન્જોય માય પ્રિપેરેશન્સ. અને હું જે કંઈ પણ તૈયારી કરું છું એને એન્જોય કરવાની છે.
કોઈ પણ પ્રકારના તણાવને અનુભવવાનું નથી. આવું મારા પેરેન્ટ્સ મને સલાહ આપે છે. આઈ ઓલ્સો સીક ધ એડવાઇઝીસ ઓફ માય ટીચર્સ ઇન ડિફિકલ્ટીઝ. જ્યારે પણ મને મુશ્કેલી આવે ત્યારે મારા ટીચર્સ તરફથી પણ મને સલાહ મળે છે. દે ઓફન હેલ્પ મી. મારા ટીચર્સ મને ઘણીવાર મદદ કરે છે. આટલું કર્યા પછી પાછું એક કોટેશન લખશું. વન ચાઇલ્ડ, વન ટીચર, વન બુક, વન પેન કેન ચેન્જ ધ વર્લ્ડ. માય પેરેન્ટ્સ હેવ ગિવન મી અ સેપરેટ સ્ટડી રૂમ. મારા માતા પિતાએ મને અલગથી અભ્યાસ માટેનો એક રૂમ આપ્યો છે. આઈ યુઝ ટુ રીડ એન્ડ પ્રિપેર ધેર. અને આ રૂમની અંદર હું વાંચું છું અને તૈયારી કરું છું. આઈ ઓફન ટેક હેલ્પ ઓફ માય ફ્રેન્ડ્સ. ઘણીવાર હું મારા મિત્રોની મદદ લઉં છું. દે સોલ્વ માય પ્રોબ્લેમ્સ મેની ટાઈમ્સ. અને મારા મિત્રો ઘણીવાર મારી જે સમસ્યાઓ હોય એનો ઉકેલ પણ લાવે છે. વી હેલ્પ વન અનધર ઇન અવર સ્ટડી. અભ્યાસમાં અમે એકબીજાને મદદ કરીએ છીએ. પિયર્સ હેલ્પ ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ. એકબીજાને થતી મદદ હંમેશા ફાયદાકારક હોય છે. એઝ આઈ એમ અ બ્રાઇટ સ્ટુડન્ટ. હું એક હોશિયાર વિદ્યાર્થી છું. માય ફ્રેન્ડ્સ, ફેમિલી એન્ડ ટીચર્સ. જેથી મારા મિત્રો, મારું કુટુંબ અને મારા શિક્ષકો એક્સપેક્ટ અ ગુડ રિઝલ્ટ ફ્રોમ મી. મારી પાસેથી એક સારા રિઝલ્ટની આશા રાખી રહ્યા છે. આઈ એમ ઓલ્સો કોન્ફિડન્ટ ટુ ગેટ અરાઉન્ડ 90% ઓફ માર્ક્સ. મને પણ વિશ્વાસ છે કે હું 90% આજુબાજુ માર્ક્સ લાવી શકીશ. ડોન્ટ યુ વિશ મી અ ગુડ લક. શું તમે મને ગુડ લક વિશ નહીં કરો? આટલું કર્યા પછી એક કોટેશન લખીશું. બિફોર એનીથિંગ એલ્સ. કઈ પણ બાબતો કરતા પ્રિપેરેશન ઇઝ ધ કી ટુ સક્સેસ. તૈયારી જ સફળતાની ચાવી છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ એસે અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ એસે આપના માટે ફાયદાકારક રહેશે. થેન્ક યુ.